વચનામૃત ગઢડા પ્રથમ 75. સ્વામિનારાયણ રે સંવત 1876 વૈશાખ વદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને પીળા પુષ્પના હાર કંઠને વિશે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સુરા ખાચરે પ્રશ્ન પૂછો જેના કુળમાં ભગવાનનો એક ભક્ત થાય તો તેના 71 પર્યા ઉદ્ધરે છે એમ કહ્યું છે અને તેના ગોત્રમાં કેટલાક તો સંતના ને ભગવાનના દ્વેષી પણ હોય ત્યારે તેનો કેવી રીતે ઉદ્ધાર છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જેમ કરદમ ઋષિનો દેહૂતિએ પતિ બુદ્ધિએ કરીને પ્રસંગ કર્યો હતો તો પણ કરદમ ઋષિને વિશેષ સ્નેહ હતો તો એનો ઉદ્ધાર થયો. અને માંધાતા રાજાની દીકરીઓ 50 તે સૌભરી ઋષિનું રૂપ જોઈને વર્યો તેને કામનાએ કરીને સૌભરીને વિશે એ તત્વ તો તે સર્વેનું કલ્યાણ ઋષિના જેવું થયું. માટે જેના કુળમાં ભક્ત થયો હોય અને તેના કુટુંબી સર્વે એમ માને આપણું મોટું ભાગ્ય છે જે આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો છે. એવી રીતે ભક્તનું મહાત્મ સમજીને હેત રાખે તો તે સર્વ કુટુંબીનું કલ્યાણ થાય. અને મરીને પિતૃ જે સ્વર્ગમાં ગયા હોય તે પણ જો એમ જાણે આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો તે આપણું મોટું ભાગ્ય છે એમ સમજીને ભગવાનના ભક્તમાં હેત રાખે તો તે પિતૃનું પણ કલ્યાણ થાય. અને જે ભગવાનના ભક્ત સંગાથે વૈર બુદ્ધિ રાખે તેનું તો કલ્યાણ ન થાય. અને જેમ જેમ વૈર કરતો જાય તેમ તેમ તેની બુદ્ધિ ભ્રષ્ટ થતી જાય અને દેહ મૂકે ત્યારે પંચ મહાપાપના કરનારા જે નરકના કુંડમાં પડે
તે પણ તેજ કુંડમાં પડે છે. તે માટે ભગવાનના ભક્તમાં જેને હેત હોય તો સંબંધી હોય અથવા બીજો કોઈ હોય તે સર્વેનું કલ્યાણ થાય છે. પછી નાજે ભક્તે પ્રશ્ન પૂછો જે ભગવાનનો ભક્ત હોય તે એક તો દ્રઢ નિશ્ચયવાળો હોય અને એક તો થોડા નિશ્ચયવાળો હોય અને ઉપરથી તો બે સારા દેખાતા હોય. તે બે કેમ ઓળખ્યામાં આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જેને આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોય અને દ્રઢ વૈરાગ્ય હોય અને ભક્તિ ને સ્વધર્મ પણ પરિપૂર્ણ હોય તેનો નિશ્ચય પરિપૂર્ણ જાણવો અને એમાંથી જો એ કહેવાનું ઓછું હોય તો નિશ્ચય છે તો પણ મહાત્મા વિનાનો છે અને એ ચારવાના સંપૂર્ણ હોય તે મહાત્મા સહિત ભગવાનનો નિશ્ચય જાણવો. સુરાખાચરે ગઢપુરમાં આવી અને શ્રીમાનને એક પ્રશ્ન કર્યો. જેના કુળમાં ભગવાનનો એક ભગત થાય તો એના 71 પેરિયાનો ઉદ્ધાર થાય છે એમ કહ્યું છે શાસ્ત્રોમાં. તો એના ગોત્રમાં કેટલાક તો સંતના ને ભગવાનના દ્રશી હોય ત્યારે તેનો કેવી રીતે ઉદ્ધાર છે એમને એ પૂછે છે. હવે એમના કુળમાં કોઈક હોવું જ જોઈએ, એ દ્રશ કરનારા હોવા જોઈએ. સ્વામિનારાયણ ભગવાનનો દ્રશ કરનાર હોવા જોઈએ અને સુરાખાચરનો દ્રશ કરનાર કોઈક હોવા જોઈએ. ત્યારે ભગવાનનો જે ભગત છે એ સર્વે તીર્થોનું પરિણામ ભગત થવું, તે સર્વે શાસ્ત્ર વાંચીને ભગવાનના ભગત થવું, તે દુનિયાના તમામ બ્રહ્માંડના દેવોને પૂજી, સંતોને પૂજી, બ્રાહ્મણને પૂજીને ભગત થવું, તે આટલા માટે જ છે આ બધું. ભગવાન પુરુષોત્તમ નારાયણનો જે ભગત થાય એ તો પુરુષોત્તમ નારાયણ હોય અને પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાંથી મુક્તો લાવેલા હોય તેના થકી જ થાય, એ બીજા કોઈથી ન થાય. એને કોઈ નિશ્ચય કરાવી શકે નહીં. આ હોય તો જ અત્યારે કોઈને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય થાય તો ભગવાન સ્વામિનારાયણના જ્ઞાનથી અને અનંત કોટી મુક્તોના જ્ઞાનથી થાય. આ ન થાય, બીજું બધું છે જ અને થયા કરે, એની મેતે જ થાય. જેમ ખેતરમાં અમુક ઘાસ એની મેતે જ થયા કરે વરસાદ પડે એટલે, પણ જ્યારે તમારે કેળને શેરડીને એવું કરવું હોય ત્યારે તો મથવું જ પડે. એમ આ એની મેતે જ થાય. ત્યારે ભગવાન સ્વામિનારાયણના ભગત થવું એ છેલ્લામાં છેલ્લી વસ્તુ છે અને છેલ્લામાં છેલ્લો એ આકાર છે. બધા આકારને જોયા પછી બધા આકાર મૂકવાના, એક જ આકાર કામ લાગે. એટલે છેલ્લામાં છેલ્લું ભગવાનના ભગત થવું તે જ. એમણે પૂછ્યું છે એ ઘણું અલૌકિક છે. એને સમજાવવામાં ભગવાન સ્વામિનારાયણ હોય અને સામે ભગત હોય તો એ સમજાવી શકે અને સમજી શકે, બીજા કોઈનો વિષય જ નહીં, લાઈન જ નહીં. એ શું પૂછે છે કે જેના કુળમાં ભગવાનના સંતના દ્રશી હોય તો એનું કેવી રીતે કલ્યાણ થાય?
દ્વેષ કરે ભગવાન સ્વામિનારાયણનો એ તો એનો જીવન નાશ પામી જાય છે. એ તો જીવની કક્ષામાં નથી રહેતો, કોઈ વાતમાં નથી રહેતો. એનું કલ્યાણ કેવી રીતે? ત્યારે એ કંઈક હોવું જ જોઈએ. એ ભગવાનને પૂછે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ સુરા ખાચરને કહે છે, એ રાજન, એને એક દ્રષ્ટાંત આપે છે. એક કર્દમ ઋષિનું દ્રષ્ટાંત આપે છે. અને કર્દમ ઋષિને દેવહૂતિ પરણેલા છે. એક કંદર્પ ઋષિએ હજારો વર્ષ તપ કર્યું છે ભગવાનને પ્રસન્ન કરવા. બ્રહ્માએ કર્દમ ઋષિને કહ્યું, તમે પ્રજા ઉત્પન્ન કરો, એટલે તમે લગ્ન કરો. બ્રહ્માએ કહ્યું એટલે કર્દમ ઋષિએ કહ્યું સારું. અને બ્રહ્માએ કહ્યું કે સ્વયંભૂ મનુ રાજા જે છે, શતરૂપા એની પત્ની છે અને દેવહૂતિ એની પુત્રી છે. એ દેવહૂતિ પુત્રી તમને આપશે, માટે તમે સ્વીકારજો એને. કંદર્પ ઋષિના આશ્રમમાં સ્વયંભૂ મનુ રાજા, શતરૂપા અને દેવહૂતિ ગયેલા છે. અને સ્વયંભૂ નામના રાજા કહે છે, એ કંદર્પ ઋષિ, મારી દેવહૂતિ કન્યાને તમે ગ્રહણ કરો. કંદર્પ ઋષિએ ગ્રહણ કર્યાની સાથે પરણ્યા. પછી એને એટલું તપ કર્યું કે ભગવાનને એનું તપ જોઈને આંખમાં પુષ્કળ પાણી આવી જાય, એટલું તપ કર્યું એને કંદર્પ ઋષિએ. અને ભગવાન પ્રસન્ન થયા કે તારે ત્યાં હું જન્મ ધારણ કરીશ. અને દેવહૂતિ થકી કંદર્પ ઋષિને 9 પુત્રીઓ થઈ. એમાં શ્રેષ્ઠ પુત્રીઓ થઈ એ બધાએ ઋષિઓને આપી. એની ઘણી કથા લાંબી છે. અને ભગવાન કપિલજી પ્રગટ થયા. પણ શ્રીમાને કહેવું છે શું કે જે કર્દમ ઋષિ હતા એની સાથે દેવહૂતિએ લગ્ન કર્યું અને પછી એ કર્દમ ઋષિ તપ કરવા પધારી ગયા. અને પછી તો ધામમાં જશે, પણ આને છોડી દીધેલા છે દેવહૂતિને. દેવહૂતિ પછી કર્દમ ઋષિનું સ્મરણ કર કરે છે. હવે એ સ્મરણ કર કરે છે એટલે પછી કપિલ ભગવાન એમને સમજાવે છે કે હે માતા, હું તમને સાંખ્યનો, યોગનો, ભક્તિનો, જ્ઞાનનો ઉપદેશ કહું તો તમે સાંભળો. પણ એક કર્દમ ઋષિને સંભાળ કરે. અને કર્દમ ઋષિ જે હતા એ ભગવાનના ભગત હતા, એને સંભાળ કરે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, એ રાજન, એ દેવહૂતિ છે એને શરીરનો જે મોહ છે છોડી દીધો. એ કપિલ ભગવાને કહ્યું છે. એને મૂળ રૂપ સમજાયું, જેમ આપણા સંતોએ જે ભગવાનના યોગથી બધા યોગ સમજાવ્યા અને હજારો સ્ત્રીઓને છૂટી પાડી, પુરુષોમાંથી છૂટી પાડી, અને હજારો પુરુષોને સ્ત્રીઓમાંથી છૂટા પાડી અને પરમેશ્વરને ભજાવ્યા. એ સાંખ્ય જ્ઞાન ભગવાને કર્યું. એમ કપિલ ભગવાને આ વાત કરી. દેવહૂતિએ જ્યારે દેહ મૂક્યો ત્યારે કર્દમ ઋષિનું સ્મરણ કરતા કરતા એ ભગવાનના યોગને પામ્યા. ત્યારે એ વાત ભગવાને એમને સમજાવી કે કર્દમ ઋષિ જે છે એના પત્ની જે દેવહૂતિ એ એના સ્મરણથી એનો ઉદ્ધાર થયો છે. બીજું એને એક રાજાની બીજી વાત સમજાવી કે હે રાજન, માંધાતા નામનો રાજા પૃથ્વી પર એક જબરજસ્ત મોટો રાજા થયો. એ રાજ્યમાં નજીકમાં સૌભરી ઋષિ તપ કરતા હતા. હજારો વર્ષ તપ કર્યું.
એના શરીર ઉપર રાફડા બંધાઈ ગયા, ધૂળના ઝાડવા ઉગી ગયા. એટલો એણે તપ કર્યો. તે સમયમાં માંધાતા રાજાની જે 50 દીકરીઓ વન મહોત્સવ એટલે ફરવા ત્યાં ગઈ. એમાં એક રાફડો જે હતો સૌભરી ઋષિનો, એમાં આંખ જરા કામ દેખાય, તક 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 થયા કરે. તે રાજાની રાજકુમારીઓએ કે આ તક તક શું થાય છે, ચમકે છે, એટલે 16 ઘોંકાવ્યા. એટલે એ ઋષિએ કહ્યું તમારા ઝાડા પેશાબ બંધ થઈ જાઓ. એને યોગથી કહ્યું એટલે ઝાડા પેશાબ બંધ થઈ ગયા. કન્યાઓ, રાજકન્યાઓ ત્યાં કકલાટ કરવા માંડી. માંધાતા રાજા આવ્યા. એ જાણતા હતા કે ક્યાંક સૌભરી ઋષિ રહેશે. પછી એ કન્યાઓને પૂછ્યું કે તમે કંઈ કર્યું છે કે ના? કે એક 16 આમ તક 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 આંખ અહીં છે ત્યાં 16 ઘોંકાવી, એમાં આ થયું છે. પછી રાજા ત્યાં પધારી ગયા, પ્રણામ કર્યા, ધૂળ થોડી ખસેડી અને દંડવત કર્યા કે આ કન્યાઓને તમે જીવતદાન આપો. ત્યારે સૌભરી ઋષિ એને કહેશે, એ રાજન, એ બધી જ કન્યાઓ જો તું મને આપ તો જ હવે બેઠી થાય કે હું તમને આપું. પણ તમારું જે આ રૂપ છે એ હા વૃદ્ધ છે, કુરૂપ થઈ ગયું છે. એ સૌભરીએ તપ મૂક્યું કે હે ભગવાન, મને આ બ્રહ્માંડમાં કોઈનું રૂપનો એવો રૂપ આપો. 16 વર્ષના બન્યા. જેમ અત્યારે કોઈ ભગવાન સ્વામિનારાયણને ભજે તો એ શરીર પણ ફરી જાય, અને જે ભગવાન ના ભજે એનું શરીર બતાવે કે આ નથી જ ભસ્મ. આને નર્દમ પાપ કર્યું છે એ શરીર બતાવી દે. ત્યારે એ ઋષિએ કે બીજું તો કોઈ રસ્તો નહોતો, કારણ કે મરી જાય છે એના કરતાં આપી દે વિચારીને પછી તો રૂપ ધારણ કર્યું. એટલે 50 રાજકુમારીઓ મોટી ધામધૂમી સાથે રાજ્યમાં ઋષિ હાથે લગ્ન કર્યા. ઋષિને ત્યાં રાખ્યા, રાજભવનમાં બધી ગોઠવણી કરી આપી. પછી ઋષિએ વિચાર કર્યો કે મેં આખું તપ જેમાંથી કાંઈ નીકળે નહીં એમાં મેં ખલાસ કરી નાખ્યું. પછી સૌભરી ઋષિ ત્યાંથી નીકળીને જંગલમાં જતા રહ્યા અને તપ કરવા માંડ્યા પાછા. ત્યારે આ જે 50 કન્યાઓ જે હતી તે સૌભરી 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 કરતા હતા. સૌભરીને સંગ હતો ભગવાનનો, એને કારણે એનો ઉદ્ધાર થયો. જેમ એક રાજા હતા, એનો લશ્કર હતો. એ લશ્કર જે છે એ ઘવાય એટલે મહાજન એને સાચવે બહુ, કે જો આપણા રાજાની જીત થાય તો જ આપણે જીવી શકશું, નહીતર ખલાસ થઈ જશું. એટલે મહાજન છે તે જે લશ્કરના સૈનિકો હોય એ ઘાયલ થાય એની ચાકરી બહુ કરે, અને એ પાછો લડવા જાય. એ મહાજન જેની તરફે હતું એ રાજાની જીત થઈ, સામો રાજા હારી ગયો. એ લશ્કરની કોઈ સંભાળ ન લીધી. પછી એ રાજાએ બધા સૈનિકોનું સન્માન કરવાનું ગોઠવ્યું કે તમે વીરતાપૂર્વક લડ્યા. ત્યારે સૈનિક કહે છે પહેલું મહાજનનું કરો. જો એમને સાચવા ન હોત તો અમે બધા મરી ગયેલા જ હતા, કોણ ચાકરી કરે એમાં. માટે મહાજનનો પહેલો સત્કાર કરો એ રાજન. પછી રાજાએ મહાજનને બોલાવ્યા અને મહાજનનો સત્કાર કર્યો. પછી છે તો સૈનિકોનો કર્યો. એમ ભગવાન કહે છે મારા જે સાધુઓ છે એ સૈનિક સમાન છે, એ લડે છે. અને એ મારા સાધુને મારા સત્સંગી જે છે એ સાચવે છે, એટલે મારા સત્સંગીનું પહેલું કલ્યાણ મારે કરવું છે. એ ત્યાં ગણિતી જાય છે. જો આ સત્સંગીને સાચવે નહીં તો લડી ક્યાંથી શકે. એ ઉત્તમ રાજા જો 6 મહિના સુધી એને ઉત્તમ પ્રકારનું જમાડવાનું કરે, રાખવાનું કરે તો જ એ તૈયાર થાય ને થાય નહીં કોઈ. અત્યારે આ જગતમાં કોઈ સત્સંગના પ્રચાર માટે કોઈ ન નીકળે, સ્વામિનારાયણ સાધુ નીકળે. ગામડે ગામડે જાય, હાલ અત્યારે પણ એ બીજા કોઈ ન જાય.
કારણ કે એને પેલા હાચવનારા જ નહીં કોઈ, એને ભફાક્યો ધર્મ કહે છે. કયા ધર્મના? મોટા ધર્મના. કયા ધર્મના? ભફાક્યાના. આમાં કોણ ખવડાવે? અને આ તો મરી જાય. એક બાઈ હતી, તે સાધુને ખાવાના દિવસ સૈનિકોને રાજાએ તો ભાઈ પુષ્કળ રડી કલ્પાંત કર્યો. અને છોકરા કે માં છે શું? કે મહારાજે આપણો કલ્યાણ કરનારા જે સાધુ છે એને ગામના રાજાએ ખાવા ન દીધું, ખીચડીને ઠોકર મારી, તમે ખલાસ થઈ જાઓ, જાઓ કહે છે લોકો. એની મા એ છોકરાને કહે છે. ભાઈ એનો ઇતિહાસ અમાર પડ્યો છે. છોકરાઓ રાજાને કહેશે મારી માના સાધુને કોણે કાઢ્યા? મેં કાઢ્યા. એટલું કીધું, ઝાટકે દીધા એને ત્યાં ધ્યાન છે. અને એ જાણતા હતા કે આને ઝાટકે દઈએ એટલે આપણને ઝાટકે દેશે જ. એ મૃત્યુ પામેલા છે. પણ એ આ સૈનિકો છે. અત્યારે બધાએ બધે તૈયાર થાય, નોકરી કરવા થાય, બીજું તેજું થાય, સૈનિક ન થવા જાય. ત્યાં તો મરવાની જ વાત છે પહેલી. અને કોઈને તલાટીનું લખ્યું હોય કે તલાટી જોઈ છે 40,000 અરજી આવે, એમ ભગવાન સ્વામિનારાયણને ત્યાં ન આવે. કારણ કે અહીં તો લડવાનું જ છે, ગામડે જ જવાનું, એ કોઈનું કામ જ નહીં, કોઈનું. ત્યારે એ માંધાતા રાજાની જે 50 રાજકન્યાઓ ઋષિને વરી, એ ઋષિ ત્યાંથી ત્યાગ કર્યો કે અમે કંઈ નથી, મેં આખું તપ ગુમાવી નાખ્યું મારું, કાંઈ નીકળ્યું નહીં. એ તપ કરવા ગયા અને એ જે માંધાતા રાજાની 50 રાજકન્યાઓ એ સૌ ભરી શું કરે? નારાયણ નારાયણ નારાયણ. જેમ આપણે એન્જિન હોય, એન્જિનને ડબો લાગે તો ડબો ઢળે, પણ એન્જિનમાં જોઈન્ટ થાય તો, અને જો છૂટો પડે તો ત્યાં ત્યાં ડબલું પડ્યું હોય. એ જોઈન્ટનું છે આખું છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, હે રાજન, જેમ આ કન્યાઓએ સૌભરી ઋષિનું ચિંતન કર્યું તો એનો ઉદ્ધાર થયો, એમ એને સમજાવશે. તમારું જો ચિંતન કરશે તો હું એને ધામમાં લઈ જઈશ. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એમ રાજાને સમજાવે, હે રાજન, જેમ આનું કલ્યાણ થયું તેમ તમારું જે કોઈ ગુણ ગાશે, ચિંતન કરશે, એનું કલ્યાણ થશે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ, જેના કુળમાં ભગવાનનો ભગત થાય એ નહીં થાય ક્યાંય, એ તો કરવો પડે, એ ન થાય. અને પેલું જે એમનમ છે, ખેતરમાં જેમ વરસાદ પડે એમનમ જે ઉગે એને ડૂંડું ન આવે, ડોબું ખાય. અને જો ડૂંડું આવ્યું તે વાવેલું છે, અને પેલું એને અડબાવ કહે છે, અડબાવ એટલે એની મેં તે ઉગેલું. એવું તો હજારો ઉગેલા છે એમનમ. આ ન થાય કોઈ નથી. આ તો પુરુષોત્તમ આવે તો જ થાય. આપણે ભગવાનના ભગત છે, પણ આપણને આપણો જ ખ્યાલ નહીં કે હું કોનો ભગત છું, હું ભગત કોનો છું, અને કોણે કર્યો અને કોનું સ્મરણ કરું છું એ આપણને ખબર નહીં પડતું. તો એક મોટો પૈસાવાળો માણસ હતો, જબરદસ્ત. અને બીજી કોઈ પ્રજાની એક જ છોકરો ઉંમર લાયક થયો, એને પરણાવવાનો થયો. એટલે હાથી, ઘોડાઓ, ગાડીઓ, વાજાઓ, જમણવારો, રથો તૈયાર થવા માંડ્યો. આનાનું નક્કી કર્યું. આને લાંબી કાંઈ ખબર નહીં કાંઈ. હવે બધા ધીમે ધીમે હાલવા માંડ્યા. જ્યાં છોકરાનું લગ્ન નક્કી કર્યું ત્યાં, ત્યારે છોકરો રડવા માંડ્યો, ઓ બાપલ્યા, રા ઓ બાપલ્યા એમ કરવા માંડ્યો. ત્યારે એનો બાપ આવ્યો, એની મા આવી કે શું થયું તને, તું રડસ કેમ? કે કેમ ન રડું, આ બધાએ જાય છે ત્યાં મને કોઈ તેમ લેતા નથી, જ્યાં બધાએ જવા માંડ્યા છે ત્યાં મને તો કોઈ લેતું નથી ને બધા હેડવા માંડ્યા, એમાં મારે આવું છે. મને લ્યો તારા ગાંડા, આ તારા હાથે તો એટલી માથાકૂટ તને પરણાવા હતા. એમ આ ભગવાને આટલું બધું કર્યું
આ પેલું ગાડિયા જે હોય ને, મારું રૂડું થશે, મારું કલ્યાણ થશે, ભગવાન લેવા આવશે કે ભૂત થઈશ, આ બધા લગ એમ ભગત હોય એને ખબર પણ નહીં કે હું કોનો ભગત છું, હું કોને ભજું છું. નિષ્કુળાન સામે લખ્યું છે કે હે મનુષ્યો, એ સત્સંગીઓ, તમે આ ગોળ ને ખોળ એ કેમ કરો છો? લોકો ગોળ અને ખોળ, આ ખોળનો શીરો થાય. આ ખોળ ક્યાંય વેચવા નીકળ્યું લગ્નમાં, કોઈ લાપસી કરી ખોળની, એ ખોળ છે કંઈ નથી. અને આ ગોળ એ કેમ કરો છે? કોણ કહે છે? નિષ્કુળાનંદજી. ભગત ભગવાનનો હોય એને ખબર નહીં કે હું કોનું ભજન કરું છું અને કોણ એ છે. જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામને રે લોલ. જે હરિ અક્ષર બ્રહ્મયાધાર કોઈ પાર નવ લે રે લોલ. એને આને ખબર નહીં. ત્યારે આ પોણા ભાગના આમ તો ન જાણે કે હું કોનું ભજન કરું. એ ભગવાન ક્યાં રે? એક સ્વામિનારાયણ નામ ઉચ્ચારું તો અક્ષરધામમાંથી નીચે ઉતરે, પણ આને ખબર નહીં. ભગત હોય તો કહે ને કે હું બધા મારા ધર્મ હરખા કહેશે, હું તો બધે મંદિરમાં જાઉં કહેશે. એક પ્રધાનને મેં કહ્યું કે તમે સ્વામિનારાયણ ઉપર બોલવાના હોત, તમારે ધ્યાન લેવું ન જોઈએ કંઈ જ, જેને કરોડો માણસ એના આત્મા દુભાય. ત્યારે મને કહે છે રાજની રીતે તમારે બધે જવાનું હોય એટલે આમાં તો આ દશા હોય કે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણના જે ભગત છે એ સુરા ખાચરને ખબર છે. સુરા ખાચરને સંતો પર અતિ હેત હતું, પણ એના કુળમાં કોઈક હોવો જોઈએ, કોઈક દ્વેષ કરનાર. આમાં શું કાઢવાનું, આમાં શું છે? એમાં 69 દુષ્કાળ પડ્યો, માણસને ખાય એવો પડ્યો, એક છાંટો વરસાદ ન પડ્યો, રાજાઓ બધા નિસ્તેજ થઈ ગયા. તે વખતે સુરા ખાચર ગઢપુરમાં ગયા છે અને ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, દુષ્કાળ પડ્યો છે, આપણે સંતો શું ખાય? ઉત્તમ રાજાને ત્યાં બધાય રહે તો ત્યાં પણ નસ થઈ રહે, તો મારે ત્યાં થોડા સંતો મોકલો. એ સંતોને લઈ ગયેલા છે. એ કોઈનું કામ જ નહીં, એ કોઈનો વિષય નહીં, કોઈની લાઈનમાં જ ન આવે. એ દુષ્કાળ પડે છે ને એ લઈ ગયા છે. સુરા ખાચર દૂધ, લોટ, ઘી, ખાંડ બધું આપે. સુખેથી સંતો રહેવ અને તમે જમો. પણ ભગવાનની એક આજ્ઞા હતી કે નિર્સ્વાદ, એટલે તમે સ્વાદનું ચિંતન કરશો તો મને ભૂલશો. એ સ્વાદમાં દોષ છે. એટલે એક મોટા હાંડલા ચડાવે, એમાં બધું નાખે, પાણી નાખે, લોટ નાખે, ઘી નાખે, ખાંડ નાખે. એ નીચે જાડું બને, ઉપર થોડું પાતળું બને અને ઉપર એથી થોડું ઘટ જેવું થોડું થાય. એવું બનાવે ને જમે. સુરા ખાચર ગઢપુર ગયા અને શરીમાને મળ્યા. ભગવાન કે સંતો શું કરે છે? કુશળ છે? શું જમે છે સંતો? કે મહારાજ એકમાં 3 વાના કરે છે. ત્રે વાના. ત્રે વાના એકમાં શું? નીચે પુડલા જેવું કરે છે, પેલું ચોંટી જાય ખરું નીચે જાડું, ઉપર કઢી જેવું થાય વચમાં, અને ઉપર રોટલા જેવું બને. ભગવાન સામે એ શું કે મહારાજ આ પ્રમાણે સંતો જમે. સારું, એને જ ચેન્જ જોઈએ. અને એની એટલી બધી ધાક હોવી જોઈએ કે કોઈ ઊંચો અવાજ કરી ના શકે, પણ દ્વેષ કરે છૂપો. ત્યારે સુરા ખાચર જે છે એ ભગવાન સ્વામિનારાયણને જે પૂછ્યું છે એનો ઉત્તર આપ્યો છે, હે રાજન, તમારો જે કોઈ ગુણ ગાશે એનું કલ્યાણ કરીશ. એ એમને સમજાવશે. એટલે સમજાવશે પાછા કે કુટુંબી હોય અને દ્વેષ કરે તો એનું તો કલ્યાણ નહીં થાય. અન્ય કોઈ હશે અને એ એમ કહેશે સુરા બાપુ સ્વામિનારાયણના ભગત કહેવાય છે,
તો એનું રૂડું કરે. એ શેના કારણે તમારા ગુણ ગાયા? મારે કારણે. ત્યારે એવી એક કથા, આવી ઘણી કથાઓ છે જેના પિતૃઓ નર્કમાં ગયા હોય, સ્વર્ગમાં ગયા હોય, ત્યાં એને જાણ થઈ જાય છે કે પુરુષોત્તમના ભગત છે, થયા અમારા કુળમાં. તો એનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો છે. એવી ઘણી કથાઓ છે. આ બ્રહ્માંડમાં જાણે છે કે પુરુષોત્તમનો ભગત કોણ છે. અને આમાં જોઈએ ચોખ્ખો તમામ કાપી નાખીને ભજે તો જ એ પુરુષોત્તમનો ગણાય. ત્યારે એક ઝીંઝાવદનના અલૈયા ખાચર હતા. એ ભગવાનના મોટા ભક્ત થઈ ગયા. અને એના ભાઈ જેઠસુર ખાચર હતા અને ભગવાન એમના દરબારમાં રહેતા હતા. ભગવાનને પૂછ્યું, હે ભગવાન, અમે તમારા ભગત થયા, તમે પુરુષોત્તમના અમારા ઘરમાં પધાર્યા, તો અમારા બાપ દાદાઓ અત્યારે ક્યાં હશે, શું કરતા હશે? કે તમારા બાપ દાદાઓને ખબર પડી કે પુરુષોત્તમ નારાયણ અમારા દરબારમાં આવ્યા છે અને અમારા પુત્ર અલૈયા ખાચર અને જેઠસુર ખાચર સ્વામિનારાયણ ભગવાનના ભગત થયા છે. એ અમને ખબર પડી. તો અમને જ્યાં હતા ત્યાંથી ઉઠાવી અને અક્ષરધામમાં ભગવાન લઈ ગયા છે. અમે તમારા ગુણ ગાયા કહે છે. ઓહો, મારો દીકરો લઈ ગયો, ભગવાનનો ભગત થયો કહે છે. આ મેળ પડતો છે કોઈને? કોઈને હોય કંઈ થતું છે કાંઈ? પુરુષોત્તમ નારાયણ છે. હા, અનંત કોટી બ્રહ્માંડ એના છે, એનું આ ગણિત છે, નાનું સરખું પણ. પછી કે મહારાજ એની ખાતરી શું? જેઠસુર ખાચરને સમાધિ કરાવે છે ભગવાન. એ અક્ષરધામના બાપ દાદાઓને જોયા, મળ્યા, બધી વાતચીત થઈ. ત્યારે જેઠસુર ખાચરે એના બાપ દાદાને કહ્યું, હું તમને મળ્યો છું, એની નીચે ખાતરી મારે શું આપવી? ત્યારે એના બાપ દાદાઓ કહે છે, હે જેઠસુર ખાચર, આપણું ગામ છે, એક ત્યાં પીપર છે, અને એ પીપરથી ઉગમણી દિશામાં તમે 9 હાથ છઠ્ઠું ખોદજો એટલે એક ચરુ નીકળશે ડટેલો. એમાંથી 900 રૂપિયા નીકળશે. એ તમે સજીમાને આપજો. એ સજીમાને આપેલા છે અને ત્યાં અત્યારે એનું સ્મારક છે, સ્મૃતિ છે. ત્યારે આપણે અહીં ભગવાન ભજીએ અને માતા પિતા જો તેને ખબર પડે અને માતા પિતા એમ કે મારો છોકરો ભગવાનનો ભગત થયો, તો ભગવાન ત્યાંથી એને કાઢી નાખે. એટલી એની મોટપ છે. ભગવાન સ્વામિનારાયણે જો ભગવાનના ભગતનો દ્વેષ કરે, દુઃખ દેવું કરે, એ માણસ તમે જુઓ તો તમને નહીં ગમે. શું કરે છે? ભગવાનના ભગતનો દ્વેષ તમામ દવેત લઈ લેશે, એને અન્ન પાણીનું વેશ થઈ જાય છે. અને દીઠોય કોઈને નહીં ગમે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, મારા ભક્તનો દ્વેષ કરે એ પંચ મહાપાપથી પણ વધારે મોટું પાપ છે. આમાંથી છૂટે, પણ આમાં છૂટે ને છોડાવે કોણ આને? આવે જેમ અત્યારે આપણે મારામારી કરીએ અને કોર્ટમાં જઈએ, કચેરીમાં જઈએ, પોલીસ ખાતામાં જઈએ તો એમાં છુટકારો થાય, પણ રાજ ચલાવનારા અધિકારીઓને મારો તો એ હવે એ વસ્તુ સંભાળવાની જ નહીં, બિલકુલ ટીપી નાખે ત્યાં જ. એમ ભગવાનને ભજે, એનો દ્વેષ કરે, એ ભગવાન પુરુષોત્તમનો દ્વેષ થાય છે, એને કારણે છૂટતો નથી કોઈ સંજોગોમાં. એ વાત ભગવાને ઘણી સમજાવી છે. અને એમણે પોતે કહ્યું છે, ભગવાનના ભક્ત હોય એની જોડે જેને હેત હોય, એ સંબંધી હોય અથવા બીજો હોય, પણ તેનું કલ્યાણ થઈ જાય. શું કલ્યાણ થઈ જાય છે? તો કે એને જે કંઈ કર્યું તે ભગવાન સ્વામિનારાયણને કારણે કર્યું છે, એટલે એને પૂર્ણ થાય છે. પેલું તો આ જગતમાં બધા કરે જ છે, તે શું એમ થયું કોઈને, એમાં ભગવાનને શું લેવા દેવા? પણ જે તમે ભગવાનના ભગતને માન્યા, એ માનવાનું કારણ કોણ છે? શ્રીજી મહારાજ છે. એટલે એનું એ પુષ્કળ પૂર્ણ થાય છે. ત્યારે એ સર્વેનું કલ્યાણ થયેલું છે. જેને ભગવાન સ્વામિનારાયણ ભગવાનના જે બધા સાધુઓ આ પૃથ્વી પર આવ્યા, ગ્રસ્તાશ્રમમાં મુક્તો રહ્યા, જેણે જેણે આ કર્યું તેનું કલ્યાણ થયું. પણ એને કારણે કર્યું,
શેને અત્યારે આપણે આ કાગળ હાંચવીશ નોટ, હવે શેને કારણે હાંચવાનું? કાગળિયું તો હતું છે ગુંજામાં, આળા મોહનથાળ હોય, જલેબી હોય, કંઈ બદામ હોય, આ કાગળિયાનો થોકડો જ થોકડો શું એને કરે? ચાટે તો હવાદ આવે નહીં. હાવ કેમ રાખે? તો કે રાખે એનું શું છે કે રાજ ચલાવે છે એમાં એનો સિક્કો છે અને એમાં એનો આકાર છે, એટલે હાવ ગુંજામ ફરવી લો. અત્યારે માળા ફેરવા કોઈને આવડે કે નહીં આવડે, અને રૂપિયા ગણવા બતાવે પટક 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 પટક. એમાં જો વસૂટે નહીં તો થૂકનો લબો ચોટાડે, લબક લબક. અને કાગળિયા વાળાને ઓહો જબરો સાધન વાળો 100 લાખ કાગળિયા છે કે શેને કારણે કીધો? પેલા કાગળિયામાં રાજ ચલાવનારની સહી છે. એમ આ ભગત રૂપી જે કાગળ છે એમાં રહ્યા છે કોણ અને શેને કારણે? એ સ્વામિનારાયણ ભગવાનને કારણે આની કિંમત છે, નહીં તો આને શું કરે? અને છૂટા જીવ છે એ તો ટકાના 13 છે, હાવ બેઠા લમણા હાથ દઈને. શું છે ભગવાનનો સંબંધ? નહીં, ભગવાન સ્વામિનારાયણનો સંબંધ એ આ બ્રહ્માંડમાં ઉત્તમમાં ઉત્તમ છે. હવે જેને બ્રહ્મા ભજે, આ બ્રહ્માંડના દેવ, હવે એને તમારે ભજવાના. ત્યારે ભગવાન સ્વામિનારાયણ રાજા હોય, ભગત હોય તેને ત્યાં ગયા છે, અને ગરીબમાં ગરીબ હોય, ભગત હોય તેને ત્યાં એ ગયા છે. ગરીબમાં ગરીબ હાવ ત્યાં પણ ગયા છે. એ રાજમહેલમાં બેઠા છે અને કુબામ જઈને બેઠા છે. એ શેને કારણે બેઠા? એના સંબંધને કારણે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે મારા ભગતનો સંબંધ તમે રાખશો તો તમારું કલ્યાણ થઈ જશે. એ ભગવાને શબ્દ વાપર્યો, પણ એ હોય તો, નહીં તો નહીં. ત્યારે એ કિંમત જે કરી, દાદા ખાચરના દરબારની જમીનને બધા દંડવત કેમ કરે? એ જમીનનો સંબંધ પુરુષોત્તમનો છે. એ જમીનની ધૂળ કેમ ઉઠાવે? તો કે એ તો સંબંધ છે પુરુષોત્તમનો, આ તો ભગત છે. લાકડાને કેમ આમ અડે? તો કે લાકડાને પુરુષોત્તમનો સંબંધ છે એટલે, નહીં તો એને શું ઉડીને કરવું? તો લાકડાને એના સંબંધને કારણે છે. એમ જે જીવ છે એની કિંમત કેમ છે? કે પુરુષોત્તમના સંબંધને કારણે, એટલે એની કિંમત બહુ. અને ભગત હોય તો ભગવાન હોય, ને ભગવાન છે એટલે ભગત છે, નહીંતર એક થાય ક્યાંથી? એટલે આપણે આપણી જાતનો પણ ખ્યાલ લેવો કે હું કોને ભજું છું. મહાદેવજીએ કહ્યું છે ને પાર્વતીને કે પુરુષોત્તમ અત્યારે જંગલમાં વિચરે છે. શું કહેવું છે? તો કે આપણે જઈએ બધું કંઈક લઈને, કે કંઈક ગ્રહણ કરતા નથી, પણ ત્યાં એ જંગલમાં આવેલા છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું તમે કોણ છો? કે હું ઈશ્વરના સતી છે. ભગવાન થોડું આપ્યું છે, સાથો લીધો, પણ બધાને ખબર ખરી. નિષ્કુળાનંદ સ્વામીએ એમ કહ્યું છે કે આ પૃથ્વી ભાગશાળી પુરુષોત્તમ પધાર્યા લોકો, આ વાયુ ભાગ્યશાળી પુરુષોત્તમનો સંબંધ થયો. એટલે ભગવાન સ્વામિનારાયણનો આપણને સંબંધ, આપણે પણ આપણું ધ્યાન રાખવાનું. આપણને પણ આપણી જાતનો ખ્યાલ, હું પુરુષોત્તમને ભજું છું. ત્યારે હજારો ને લાખો નરનારીઓએ પુરુષોત્તમ ભજ્યા અને સૌને કહી દીધું તમારે જે થાય તે કરી લો. એક સંતો એક મોટા ગામમાં ગયા, પણ મોટા ગામનો જે આગેવાન એ સ્વામિનારાયણના સાધુને ગામમાં નહીં પેસવા દેવાના, એનો પહેરેદાર રાખે. ત્યારે એ સંતોએ સંકલ્પ કર્યો કે આ જ ગામમાં જમવાનું, આ જ ગામમાં ભગવાનનું મોટામાં મોટું મંદિર કરવું. થયું એ ચોન કરે કે એમાં એ પહેરેદાર જે હતો કે આગા પાછો ગયો, એટલે સાધુ એ ગામમાં જતા રહ્યા. એમાં એક મોટા પટેલ એક લાલજીની મૂર્તિ રાખે, એનું ભજન કરે બેઠેલા. અને સાધુએ પણ અવાજ કર્યો, નારાયણ અરે સતીદાન પ્રભુ. એ મૂર્તિ હતી એ આમ થઈ ગઈ. એમાં પ્રવેશ કોણે કર્યો? એમાં ભગવાન કર્યો. આ પટેલથી જ નહોતું બનતું કાંઈ.
હામાં ઊભા રહે કાયમ. આવ્યા એટલે ફરી ગયા. પહેલાં પટેલે વિચાર કર્યો કે હું આખી જિંદગીથી પૂછબૂછ કોઈ દાડો કશું આઘાત, આ ફરી ગયા કેમ? એટલે સંતોને જોયા કે તમે ખરેખર ભગવાનના સંત છો કે છે. હું ખરેખરો ભગત નહીં, ખરેખર તમે જ છો કે તમારી સામે જોયું કહે. પછી એના મકાન ઉપર લઈ ગયા, રસોઈ કરાવી, જમાડ્યા. તારા પહેલાં બીજા જે પટેલ પેરો ભરાવતા હતા અને આગેવાન હતા, એણે ખબર મોકલી કે સાધુને નહીં રખાય, કે સાધુ શિરને સાંટે છે, તમારે જે થાય તે કરી લો. બે હાથી આવ્યા લડવાના. પહેલાં શું કરે, પછી ઢીલું મેળી દીધું, જમ્યા રહ્યા અને હવેલી મોટી બાંધી, એ વસોમાં બાંધી. એણે એની કથા હરિલામતમાં લખી મોટી. પણ એ પુરુષોત્તમ નારાયણના ભગત હતા અને આ જ વાતથી બધાને નિશ્ચય કરાયો છે. આ અનંતકોટી બ્રહ્માંડના પતિ છે, પુરુષોત્તમ છે, તો એને ભજ તો ભજી તો જો, એનું શું પ્રતાપ છે, શું મહિમા છે, તારો આત્મા કેવો થશે. હજારો વાત આમની જ કહી છે. એટલે આપણે પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે પુરુષોત્તમના ભગત છે. ત્યારે સુરા ખાતેને ભગવાને ઘણું સમજાવ્યું છે. પુરુષોત્તમ નારાયણને ભજે છે એનો સંગ બહુ રાખે છે. ભગવાન જોયા હતા તો પણ ભગવાન ભજે છે એને ઘેર જ છે, એને મહિમા સમજાવેલો છે. સુરા ખાતર દયના અંશ સુધી આ વસ્તુ એમને પાળેલી છે. આ તો પોતે ગઢપુરમાં આવ્યા છે. જેને સંશય થાય છે એના નિવારણ અર્થે ગઢપુરમાં પધારીને પ્રશ્ન પૂછે છે. હજુ તો એના ગામમાં ભગવાન એટલી વાત લોયામાં કરશે કે અનંતકોટી બ્રહ્માંડ તૃપ્ત થાય એટલી વાત કરશે. અત્યારે તે કે એમને એક મૂંઝવણનો પ્રશ્ન હતો, એમનો ઉકેલ ભગવાને કરી આપ્યો. હે રાજન, આ પ્રમાણે કલ્યાણ થશે. તમારું કોઈ ચિંતન કરશે, તમને કોઈ જમાડશે, એનું કલ્યાણ કરીશ. પણ મેં તમને જે કહ્યું કે બધા એના ગુંજામાં નોટ છે, કાગળિયું, એને શું કારણ છે? શિક્ષાપત્ર તો નીકળ્યું હોય તો નીકળે કોકના ગુંજામાં. આ તો એક ના સત્સંગી હોય તો ભલે ને, કુસંગી હોય તો ભલે, ફાટલી તૂટલી પણ નીકળે ખરી. 50 વર્ષ સુધી ફરી હોય તોય એને ગુંજામ ગાલે. નથી બહુ ગોબરી, એને ગુંજા માટે બધા નાવું પડે, એટલી અડેલી બધા એને ફરતી ફરતી આવે. એમ જે કંઈ ભગવાનના ભગતનું માતમ છે એ ભગવાન સ્વામિનારાયણને કારણે, છૂટો તો છે જ નહીં ને કોઈનું. એ બધા ટકાના 13 છે. આની જે કિંમત છે એ આને કારણે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે સુરા ખાચરને જે વાત કહી છે એ સૌએ ધ્યાનમાં રાખવા જેવી બહુ છે. હવે આવે છે નાજા ભગત આવે છે. એનો ઘણો ઇતિહાસ મોટો છે. ભગવાનની પાસે ને પાસે તો રહેશે. એ ભગવાન સ્વામિનારાયણને પૂછો, એક દ્રઢ નિશ્ચયવાળો હોય જે ખસે જ નહીં, નિશ્ચયવાળો હોય, અને એક થોડોક જ નિશ્ચય હોય, વધારે જાય તો નીકળી જાય એવો હોય. એ ઓળખાય કેમ? કે આને મરી જાય તો દેહ પડી જાય, હેરાન થઈ જાય તો આ નિશ્ચય જાય એવો નથી, અને આને જતો રહે એવો છે. એ ખબર શી રીતે પડી? ઉપરથી તો નામ બે સ્વામિનારાયણ સામે બોલે, બે ભગવાન માને. આને ઓળખવી દી જોઈ છે. કોને મારે માનવું અને કોને ન માનવું અને કોણ કહેવાય, એ આ ઉપલા પ્રશ્નનો આ વળી પાછો સવાલ ઊભો થયો. એક સ્વામિનારાયણનું ટીલું કરીને મંદિરમાંથી જોડાવ પાડે, એ અને એક નાખે, એ ઓળખવો શી રીતે? એ ખબર શી રીતે પડે? એક ગામમાં યજ્ઞ થતો હતો. હવે એ તો જે યજ્ઞ કરનાર હોય એ સંસ્કૃત ભણ્યા હોય ને, પેલા બીજાને શી ખબર? હવે વિધિ કરનારને ઘી બહુ ધ્યાનમાં આવ્યું ભેંસનું, અને એવું મેં કે એની બાઈ આવેલી. હવે સંસ્કૃતમાં બોલે પેલો બ્રાહ્મણ, એ લેવાય એટલું લેવાય સ્વાહા, બીજું બધું અહીં રહેશે સ્વાહા. હું સમજે આમાં પેલા બાઈ જાણતી નથી ભાષા, પણ મારે થોડુંક લેવું શામાં, બીજું લેવાય બ્રાહ્મણા સ્વાહા. કે આ મોટી તાંબડી પાછળ પડી છે, જેટલું લેવાનું લેજે આઈશ બા.
તે પછી ભાઈ અધમણેક લઈ ગઈ. અને આગળ પૂછ્યું છે ને એ બરાબર એના ધ્યાનમાં છે, પણ એ કહેવાય કોને? જેનો નિશ્ચય મરી જાય તોય જાય નહીં, આખા દુનિયાના માણસો ના પાડે તોય ભલે, શાસ્ત્ર ના પાડે તોય ભલે, કોઈ ગમે તે ના પાડે, એ જાય નહીં અને એકને જાય, ઓછા નિશ્ચયવાળો હોય જાય. તો એને ઓળખવા શી રીતે બેયને? આને જાય એવો જ નથી અને આને જાય એવો છે, એને ઓળખવા શી રીતે? ભગવાન સ્વામિનારાયણે 250 વર્ષ પહેલાં લખ્યું એને કે હે હરિભક્તો, તમે જ્યાં ઉતારો કર્યો હોય ત્યાં તિલક અને ચાંદલો કરીને આવી મારું નામ લે, પણ તમે જો ઓળખતા ન હો તો ઉતારામાં ઉતરવા દેતા નહીં. પણ શ્રીમાનના વખતમાં ટીલા કરીને પોટલા કોકના ઉપાડેલા, એ શ્રીમાનને ખ્યાલ છે. અત્યારે વાંચો એ નીકળે તરત જ. પછી આ શું કે લ્યો આને ભગત જાણીને મેં ઉતારો આપ્યો અને રાતે મારો બેટો પોટલું લઈ ગયો, તો એ તને ખબર જ ન હતી શા હાથે ટીલું કર્યું હતું. ત્યારે એને ઓળખવા સી રીતે? એમ નાજા ભગત કે છે ભગવાન તમારો જેને અડગ નિશ્ચય હોય એક અને એક તો થોડોક જ નિશ્ચય હોય, જરાક આમનું ખાલી ચોટ્યો હોય, 12 મહિને 5 રૂપિયા આપે એટલો જ ચોટ્યો હોય, હા જરાક જ ખાલી કડીક ભજન કરે બે પછી જાય અને એને ભૂલીએ જાય. તને ઓળખો શી રીતે? એને આના ઉપરથી એને ઓળખ માગી પાછી. આમાં છેતરાય બહુ, સીતા જેવી છેતરાઈ ગઈ ને. પેલો રાવણ સાધુ થઈને લુગડા પહેરીને આવ્યો, અલ્લે ગિરનારી, એમાં જતી રહી બજારી. તો સામાન્ય તો દડો શું છે અલ્લે ગિરનારીમાં? એમ ખબર શી રીતે પડે તમારો ભગત છે? ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે એને એ આત્માનું પેલું યથાર્થ જ્ઞાન હોય કે બધાથી મારે છૂટું પડવાનું છે, એ એક તો એને હોય કે છે. અને બધા રાગ એને મૂકી દીધા હોય, એક જ હોય આ સ્વામિનારાયણનો રાગ. અને ભક્તિ રાત દાડો સ્વામિનારાયણની કરતો હોય અને બધાએ મારા ધર્મો પાળતા હોય, એને પરિપૂર્ણ નિશ્ચય જાણી રાખવાનો. આના હાથે એને આટલું કર્યું છે, એટલું મૂક્યું છે એને બધું જ, એને તમારે ઓળખી લેવો કે આ ભગવાનનો ભગત છે. અને એમાંથી એકેવાનું ઓછું હોય તો એ નિશ્ચય છે, પણ એ મારામાં ચોટેલો નથી, એ ચોટેલો છે જગતમાં. અહીંયા તખાપગી થઈ ગયા બામરોલીમાં, ભગવાન સ્વામિનારાયણને લૂંટેલો તમામ માલ આપ્યો. ભગવાન સ્વામિનારાયણે પૂછ્યું એ તખાપગી તમે શું હવે ખાશો અને વ્યવહાર શાનાથી કરશો? તમારું શરીર હવે કામ કરે એવું નથી, મજૂરી કરે એવું તમે લૂંટ કરીને જીવ્યા છો. કે ભગવાનને કહે હે ભગવાન, આ બધા સાધુને ક્યાં જમીન છે, ક્યાં ઘર છે, ક્યાં મા બાપ છે, તમે કેવા હાચો છો? એમ હું તમારો સાધુ થઈને સંસારમાં રહીશ. ભગવાને કહ્યું હાલ તારા ઘરમાં ગયા છે. એની કોઠીમાં બાજરો હતો. ભગવાને સંકલ્પ મૂક્યો કે એ આમાંથી તું કાયમ નીકળજે. એ જીવ્યા ત્યાં સુધી નીકળ્યા, હજુ કોઠી છે, એ તો બધા જાણે છે. સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયમાં કોણે કોણે ત્યાગ કર્યો છે એ જાણે છે. અને ત્યાગ ક્યારે કરે કે આને માને તો જ ત્યાગ ન થાય. એ નાજા ભક્તે જે પૂછ્યું છે એ પણ અલૌકિક છે, પણ ઉપરનું એને સાંભળ્યા પછી ભગત કોને કહેવાય, કેવો હોય તો કે આ પ્રમાણે હોય તે એની ઓળખ વિધિ નાજા ભગતને આપી. નાજા ભગતની કથા તો ઘણી લાંબી છે અને શ્રીમાની પાસે જ એને કાયમ રહેવું છે. અને કાંઈ પણ શ્રી મહારાજ આઘા પાછા પધારી ગયા હોય કોઈને કયા સિવાય તો નાજા ભગત ખોળી લાવતા અને જીવબા કહેતા હે નાજા તમે શ્રી મહારાજ ક્યાં છે તેમ શોધી લાવો. એટલા બુદ્ધિશાળી હતા. એ નાજા ભગતે ઓળખ વિધિ ભગવાનના ભગતની કરાવી. અત્યારે જે માણસ ત્યાગ કર્યો હોય, ત્યાગ કરતા હોય, ભગવાનને અર્પણ કરતા હોય,
બધાથી આત્મા ઉઠાવીને પુરુષોત્તમ ભસતા હોય એને તો બધા ઓળખી જ કાઢે કે આ જ છે. અને કોરા હોય તેને જાણે, સાધુને તેમ પૂછો આ તો લોકો લ છે કરે. અને પેલો ભગત દેખે આવો આવો એટલે ભમચરી ક્યાં ગયા, ભગવાનનો પેલો હાલ લઈ આય, આ છે ત્યાગવાળો. અને પેલાને કહી એ આ નાજા ભગતના પ્રશ્નમાં એ સમજી લેવું બહુ જરૂરી છે, નહીતર પોણા ભાગના આમાં જતા રહેશે. એક માણસ હતો એટલે ટીલું કરે બરાબર, ખરેખર કંઠી ખરેખરી પહેરે અને મંદિરોમાં જાય અને ભગત જેવો થઈને રહે. રાતે બધી કથા કરે, વાર્તા કરે. પ્રથમ હરિને રે શરણે શીશ નમાવું, નવતમ લીલા રે, એ બધું ગાય. એટલે આ બે ચાર દાડા રાખે બધા. હા તો ભગત કરે કરા, આંખો બેચે, ધ્યાન કરે. હું ખાતો નથી, હું તો ફળ લઉં છું. હવે આવું કરે એટલે બધાને ગુણ આવી જ જાય. એને 30 મંદિરના મંદિર તોડ્યા અને વહાણ વેચ્યા. એક બે નહીં, કાંઈ કોણ હોય રાતે, તમારા બૈરું હોય, છોકરું હોય, વાંજરું હોય, કૂતરું હોય. એમાં એક જગ્યાએ જલાઈ ગયો કે લીમડે બાંધીને માર્યો. પછી 30 મંદિરોના વાહન એને તોડ્યા. શું કરીને? ટીડું કરીને. સ્વામિનારાયણ એ કહે કે હું તોડું તાર તમે આગળ જતા રહેજો. એટલે નાજા ભગતે જે પૂછ્યું છે એ સુરા ભક્તને જે કયું ભગતનો સંબંધ રાખે તો એને ઓળખવા શી રીતે? એ ઓળખવિધિ માગશે. આ હોય તો જ. હવે જે આપતો હોય ચોરી કરે મંદિરમાંથી, એ ઉલટો એમ કે ને એટલે આપણે આ મંદિરમાંથી તમે ચોરીઓ કરો તો શું કરે? તારે કંઠીઓ પહેરી પહેરીને લગાવે. બધાને ખબર છે આમાં કાંઈ છે નહીં. જ્યારે બધેથી આત્મા ઉઠાવીને પુરુષોત્તમ ભજે છે, એનું તન મન ભગવાનને અર્પણ થયેલું છે, એ બધાએ ઓળખે કે છે જ. બધાએ જાણે એક એક. પણ આ જે છે એને કોઈ જાણતું નથી. સાધુ હાવ કે ને આ તો આમ તો કોરો માથા ઘરે અને કોરો પગમાં પડે છે, માથું ઘહે છે એમ કહી દે. ખબર છે એટલે. અને પેલો આવે, આવો આવો, અને એમ કે આ ભગવાનનો એક મંદિરનું કામ છે, એમાં મને શું પૂછ્યું, તમે કરી દેવું તો નથી. એ બધાએ જાણે. આને બધાએ જાણે કે આ ઠગારો છે. એક ગામમાં એક ગ્રસ્ત ભગત હતો. તે બૈરું ધામમાં ગયેલું, કોઈ ઘરમાં નહીં, એટલે એની પાસે મંદિર હતું સ્વામિનારાયણનું. તે ત્યાં બે તે માળા ફેરવે. તે હવારનો પેલો લાડવો ધરાવે એટલે પૂજારી પણ એ મૂકે, જે કોઈ લેવું છે રૂપિયા ભાઈ લીધા કરશે. ત્યાં આ બેઠો બેઠો માળા ફેરવતો હોય, કોઈ છે કે ના, આખો ઓગાળી જાય. એક રૂપિયો મંદિરમાં ન આપે. આ ત્યાં આપતું છે ઓગાળનારું, એ લુકુલ છે, એને લુકુલ કોરો છે. પહેલાના તો બધા ઓળખે. એ 500,000 ગાઉ છેટો હોય તેનું નામ કરો કે આ ત્યાં ભગત છે ખરેખર, પહેલામાં નહીં. આ પ્રમાણે નાજા ભક્તે શ્રી મહારાજે ભગતની વાત કરી ત્યારે એને ઓળખવિધિ માગી. ઓળખો શી રીતે? કે ઓળખે ને આ કે બધાથી આત્મા ઉઠાવી લીધેલો હોય, અને આને એક જ રાગ હોય ભગવાન સ્વામિનારાયણનો જ, અને સ્વધર્મ હોય, અને મારા સ્વરૂપનું જ્ઞાન હોય, જાણી જ લેવું કાને છે જ. અને આ ન હોય તો જાણી લેવું કે આમાં બહુ લાંબુ કંઈ છે નહીં.
અત્યારે તમે ક્યાંક જાઓ ત્યાં જાણી લો કે અહીં 4 દાડા રહી તો વાંધો નથી, અઠવાડિયું તો વાંધો નથી, પણ અહીં એક જ ટંક રહેવાશે. એ ગોખીને જાય અને બપોર જમ્યા પછી પૂછે કે તમે રહેવું જ રહેજો, પણ હું ડોબા ચારવા જાઉં છું. કે આ રહેતો છે એ જતો જ રહે. એ કોકે કહ્યું છે તું લોઢાની લાટ તો હું કોરો કાટ. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણને સુરા ખાતરે પૂછ્યું છે, એ મહત્વનું પૂછ્યું છે. ભગતની ભગવાને વ્યાખ્યા કરી છે કે એનો જે સંબંધ રાખશે એનું કલ્યાણ કરીશ, એનું રૂડું કરીશ ને ભગવાને કરોડો જીવનું એ પ્રમાણે કર્યું છે. સંતોને જમાડ્યા તેનું પણ રૂડું કર્યું છે. જેને જેને બધું થયું એ રૂડું થવાનું કારણ પેલું ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ પ્રમાણે જે ભજન કરે છે ભગત, એને જે કોઈ ચોટ એનું રૂડું થવાનું છે. ત્યારે નાજા ભક્તે જે પાછો એનો સવાલ કર્યો ભગવાનને, એ પણ અતિ ઊંચો છે. એ ખબર શીથી પડે કે જરાક નિશ્ચય હોય એની શી ખબર પડે, અને પરિપૂર્ણ નિશ્ચય હોય એ ભગવાને ઓળખ વિધિ આપી છે. બંને રાજાઓના સવાલ છે, એ બંને ભગવાનની પાસે રહેનારા છે, એ તમામ વાત જાણે છે, એ આ પૂછે છે. અને હા મેં પુરુષોત્તમ નારાયણ છે એ એને ઉત્તર આપે છે. આ પ્રમાણે ગઢડા પ્રથમ પ્રકરણનું 75મું વચનામૃત પૂર્ણ થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.